હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ અને આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. ડેઇલી સર્વિસ રેગ્યુલર જ હોય. આપણે ઓફિસ આવી બાકી મસ્ત વેધર હોય. સવારની વાત પૂછોમાં ઘડીક તાપ. મને તો એમ જ થાય કે થોડીક વાર અહીંયા ઊભો રહો. સુરત નારાયણની સામું જોરદાર વ્યૂ આવતો હોય. જોવો તમે સુરત નારાયણનો વ્યૂ કેમ પણ. તો ચાલો મળીએ ઓફિસે જઈને. આજે બહુ કામ છે નહીં, શાંતિવાળું કામ છે. ધીરે કામ કરશું અને મજા કરશું. જોઈએ આજે શેનો પ્રોગ્રામ છે. કંઈક ને કંઈક તો પ્રોગ્રામ હોય જ અમારે. સવારના માહોલમાં બધા લોકો મોજ માણે છે અને સંતોષને અહીંયા પંચર કરાવવાવાળો ભાઈ આવી ગયો છે. પંચર તો નથી કરાવવાનું, કાંઈક ઓનલી ફોર હવા ચેક કરાવે એવું લાગે છે મને. પણ કાંઈ વાંધો નહીં, ભાઈને પંચર ન પડે એવી ભગવાનને પ્રાર્થના. તો ચાલો મળીએ આખા દિવસની જર્નીમાં. આજે શું કરીએ, શું કામ વિશે જાણીએ નવીન કંઈક, તો તમને બ્લોગમાં બતાવશું. બાકી ફૂલ બ્લોગ જોજો, બહુ મજા આવશે. ચાલો, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અત્યારમાં એક મસ્ત ઇન્સ્ટાગ્રામમાં મેસેજ વાંચ્યો કે તમારી પાસે વસ્તુ હોય ને, તમારી પાસે હોય ને એની કદર કરી લેવી. કેમ કે જે વસ્તુ વહી જાય છે ને ત્યારે પછી તમને એની બહુ યાદ આવે. પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ બી વસ્તુ હોય, તો જ્યારે હોય ને ત્યારે એની કદર કરી લેવી. વહી ગયા પછી એની બહુ યાદ આવે. તો કેવી મહેફિલ કરે આપજો. કેમ બંધ થઈ ગયો? કઈ કંઈક મહેફિલ કરતો હતો ને. અમારા મહેમાન આવ્યા છે. આનો આજ બર્થડે છે ભાઈ. બર્થડે જ છે એટલે આનો આજ બર્થડે છે. વડાપાવ એની ખુશીમાં આ માણસે નાસ્તો મગાવ્યો છે ભાઈ. અને આ ભાઈએ પાછી ગાડી લીધી છે. અમારા ડિઝાઇનરે પાછી છે ને ગાડી લીધી છે, એટલે એની પાર્ટી હારવાય છે. શું વાત છે? તો ડબલ પાર્ટી? હે, ડબલ પાર્ટી, સિંગલ પાર્ટી. ગાડી માટે પાર્ટી નથી ભાઈ. એવું છે? ગાડી માટે પાર્ટી નથી. તો તારું ડિઝાઇન નું કામ કરે, તું નવરો થાય ને, બધું બનાવી દે ને, પછી ખાવા આવી ત્યાં લગી મેં તારું હાસો. કોઈ મારે તો ખાવું જ છે. ડિઝાઇન બનવી છે, બનશે ને મારે તો ખાવાનું થાય જ છે. બાકી આ વડાપાવ ભાઈ ગયા હોય ને નો ખાવું બને. કામર વડાપાવ છે ભાઈ, બટર વડાપાવ. નાસ્તો કરી લઈએ. આવડા ને પાણી પીતા આવડતું નથી, નકરા નાઈટક જ કેવા કરે. બધા દોસ્તારે કીધું આ કઈડમાં સમજ્યા. પછી ગોપાલે પ્રયત્નો સારું રાખ્યા. નહીં દોસ્તારે કીધું પણ એને બંધ કરી દીધા. પણ એને પ્રયત્નો સતત ચાલુ રાખ્યા. એટલે માણાની જીત થઈ છે. અત્યારે બધા એમ કહે છે કે ભાઈ નહીં, ગોપાલભાઈ ને બોલાવો રીલ ઉતારવા. બરોબર છે. અત્યારે ગોપાલભાઈ બધા બોલાવે, ભાઈ હાલો રીલ ઉતારવા આવો. અને એક સમય એને એમ કહેતા તમે રીલ બનાવોમાં. બરોબર છે. આ ગોપાલભાઈ, જો આ ગોપાલભાઈ નું નામ લઈ છે. દોસ્તારોએ બધા કીધું ને એટલે એને બંધ કરી દીધું. પાછું એને હું છું ને તો એને પાછું ચાલુ કરી દીધું. એટલે તમે શું ગોપાલભાઈ વિડીયો બનાવવાથી શરમાવશો? નહીં શરમાવાનું. એમ પણ આપણે ઘરે કોઈ નાખી જાય છે? નહીં, કોઈ નથી નાખી રહેવાનું. નહીં ને? કોઈ આપણા ભાઈબંધ દોસ્તાર આપી રહેવાના છે? નહીં ને? આપી રહેવાના. એટલે તમારે વિડીયો બનાવવાથી શરમાવાનું નહીં ગોપાલભાઈ. બરોબર છે. વિડીયો તો બનાવવાનો જ છે. આજે અનિકેતભાઈ છે ને લગ્નમાં ગયા છે, ભાવેશભાઈ બેઠા છે દુકાને. જાઓ તમે છે ને. બોલ. કેવી મહેફિલ કરે આવડા. નવરા નકરી મહેફિલ કરે. આમ જો બેઠા કાંઈ કામ ખરું કોઈને. પણ ઓલા બિચારાની અણી કાઢ્યા કરે બધા જાવડા ભાઈની. જો એ ભાઈ બિચારો ઊભો થઈને વિયો ગયો. એટલે આ લોકોને છે ને મોજ કરવાની છે. હમણાં થોડોક મંદિરનો માહોલ છે
પેલા બધા મોજ કરે છે. જો ભાવેશભાઈ આજે આને ભાવેશભાઈને ઉપર સંભાળવામાં છે આજે, કેમ કે અનિકેતભાઈ ગયા છે બહાર. બોલો અશ્વિન કાકા, શું કયો? મહેશભાઈ નું તો છે ને ખાસ છે. મહેશભાઈ બોલો તમારો રિવ્યુ કયો યુપારમાં બેહવાનો આજે? કબીર કરતા મજા આવે કે નો મજા આવી તમને? કબીર કરતા કસ્ટમર કેવાક આવે છે? અને મહેશભાઈ? આપણે એમડી ની વાત કરો છો, તમને પાછી મહેશભાઈ ખબર નહીં હોય. મહેશભાઈ કેમ કઈ બોલતા નથી? એવું છે તો તમે ફોન કરીને કહી દો મામાને કે આવી રીતે આમ મહેશભાઈ કરે છે કે બોલતા નથી. એવું છે? હા. કેમ મહેશભાઈ કઈ બોલો નહીં, કેમ કઈ બોલતા નથી તમે? શરમાઈ જોતો આમ જોતા ને થોડું મોઢું ફેરવી નીકળ્યું. હે એવું છે? કેવો એક્ટિવામાં બેઠો, આમ જો સા દઈ દઈને ઠાઈકો હવે એક્ટિવામાં બેઠો ભાઈ. જો દેખાય નહીં હો, પાછો ત્યાં બેઠો હોય ખાસામાં, આમ જો દેખાતોય નથી. તમારે નમનજી બોલો. નમનભાઈ શું છે? મંગળ કેટલી છે શું કે આજે કસ્ટમરનો કેવો તમારે ગોડ હતો અહીંયા? મીડિયમ હતો થોડો ઘણો. અત્યારે એટલું બધું મજા ન આવી. આળા ચડી નકરું ચાર્જિંગ જ કર્યો ફોનમાં. એવું ને? ફોનમાં ચાર્જિંગ ઉતાર્યું કર્યું, બીજું કાંઈ કર્યું નતા. આવો એટલે આવ નહીં. આપણે પૂરતો પ્રોફિટ તો થઈ ગયો છે ને ધંધામાં? હા, એ તો આપણે વાપરવાનું તૈયાર થાય ને, એમાં કઈ ઉપાધિ હોય એ વાત નથી. તો વાંધો નહીં. એમ તો હું એવો નીકળો તો એકવાર તારા ગ્રાહક તો હતા અહીંયા, હા, પછી હું આવ્યો નહોતો, તારા ગ્રાહક ચાલુ હતા ને એટલે અહીંયા. એ સારું શું અમારે પછી ગ્રાહકમાં તમને સાંભળવા કે ગ્રાહકને સાંભળવા ના ના, એ વાત બરોબર ભેગું છે. થઈ જાય એટલે થોડું ઘણું તમારે સમજવું પડે ને. બાકી કે તારે આજે આખો દિવસ કેવો ગયો તારો? બસ આ આખો દિવસ આપણે આનંદ મંગલથી ભર્યો હતો. એવું? બાકી બધા બીજું કાંઈ નથી. એવું હાવ. તો હવે સાંજ પડી ગઈ છે, ઘરે જવાનું શું પ્લાન છે? અત્યારમાં વહી જવું છે? હા, એટલે બધા 8 વાગે જઈ ગયો નકર ભાઈ પછી ફોન આવશે ને તો પછી એમ નહીં કહેતા કે હું કામ ખીજાણા એમ. તો કે જો સાંજ પડી ગઈ છે તેમ પણ ઘટે કાંઈ સુરતની અંદર હો ભાઈ મોજ છે. હાલો આપણે ઓફિસ બંધ કરી દીધી છે ને જો મિલનભાઈની જાય છે. હું હવે જાઉં ઘરે. જોઈએ આજે જમવામાં શું છે. ભૂખ લાગી છે બહુ. આજે કે નાસ્તો કર્યો નથી, એક જ વાર વડાપાઉં ખાધા છે પણ કોઈ થોડીક ભૂખ લાગી ગઈ છે. ઓફિસ આપણે કરી દીધી છે બંધ અને લેમ્પ કરી દીધો છે ચાલુ, એટલે કોઈ લોકો કાંઈ થાય તો કેમેરામાં આવી જાય બધું, એટલે આપણે લેમ્પ ચાલુ જ રાખી શકીએ. ચાલો જઈએ હવે ઘરે. જમીને થોડી વાર જ ફ્રી થયા ને ત્યાં યાદ આવી ગયું કે આપણા ગાડીમાં પેટ્રોલ નથી, તો પહેલાં આપણે પેટ્રોલ પૂરાઈ લેવી અને પછી જઈએ રૂમે. તે ખ્યાલ આવી ગયો કે અગાઉ નથી ને ચારુથી ઊભી રાખી દીધી આપણે, નકર આપણો ગમે ત્યાં રોડ ઉપર ઊભું રહેવું પડે. અને આપણે ઘરની બાજુમાં જ પેટ્રોલ પંપ છે, નાયરાનો પેટ્રોલ પંપ છે. આપણે નાયરાની અંદર આપણે પેટ્રોલ પુરાવી લેવી અને પછી જઈએ રૂમે. ટ્રાફિક અહીંયા ન હોય એટલે હું અહીંયા જ આવું. ટ્રાફિક ન હોય જવું અહીંયા સાવ એટલે સાવ ઓછું હોય. ટ્રાફિક હોય પણ માપે માપે હોય. રૂમે આવ્યો ને તો ભાઈ છે ને કપડાં નાખતા ભૂલી ગયો છે વોશિંગમાં, એટલે પાછું આપણે જવું જોઈએ ભાઈ અત્યારે કપડાં નાખવા. જોઈ વોશિંગવાળો ખુલ્લો હોય તો નાખી આવી કપડાં, નકર પછી પાછા લઈને આવશું. બીજું તો શું આ ભાઈ ભૂલી ગયા છે તો આપણે નાખવા તો જવા દો. તો હાલો વોશિંગમાં કપડાં નાખી આવી પહેલાં. હવે ગામડે જવાની બસ આવી ગઈ છે ને આ ભાઈને 4 વ્હીલ નડે છે એટલે બસની વાંહે ફૂલ ટ્રાફિક થયું છે જોરદાર. તો હાલો
કાલે એક નવા બ્લોગમાં. કેમ કે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી આવો. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય.